હાલ દેશમાં 4 સિસ્ટમ સક્રિય છે અને તેના જ પરિણામે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે ઠેર ઠેર અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. મોન્થા વાવાઝોડું કે જે આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે અને તેને ધ્યાનમાં રાખતા હજારો લોકો જે દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા હોય તેનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશ અને તેની આસપાસના તમામ વિસ્તારો કે જ્યાં આ વાવાઝોડું આવવાની શક્યતા છે ત્યાં તંત્ર અલર્ટ મોડ પર છે. ખાસ કરીને વાત કરીએ, આજે સાંજે આંધ્રપ્રદેશ તરફ આ વાવાઝોડું આગળ વધશે અને દરિયાકાંઠે ટકરાશે. દરિયાકાંઠે ટકરાતાની સાથે જ ત્યાં મોજા 5 મીટર ઊંચા ઉછળશે તેવી પણ હવામાન વિભાગની આગાહી છે. ભારેથી અતિભારે વરસાદ આંધ્રપ્રદેશ સહિત આસપાસના વિસ્તારોમાં વરસશે, જેમ કે કેરળ છે, બંગાળ છે, તમિલનાડુ છે. આ તમામ જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. એ સિવાય ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ જે મોન્થા વાવાઝોડું આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે તેની અસર જોવા મળશે, કારણ કે દરિયાકાંઠો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલ પણ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ 2 નવેમ્બર સુધી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મોન્થા વાવાઝોડું જે સાંજ સુધી કાકીવાડા ટકરાશે તેવી હાલ આગાહી કરવામાં આવી રહી છે.